જય દ્વારકાથી સાત નવો બ્લોગ ને તમારા બધાનું દહેજીથી સ્વાગત છે મિત્રો. આજનો બ્લોગ આપણે સવારમાં ચાલુ કરી દીધો છે. અને બાકી જો મોન્ટુ દાદા સેલ્સમેનની નોકરી છોડીને કડિયા કોમ પર લાગી ગયા છે. આજ તો આજે રવિવાર છે એટલે બાકી તો પ્લાસ્ટરનું કામ ચાલુ છે એટલે આપણે જોવા આવ્યા હતા ને. આ કહેવાય પાલક તો જોયું નહીં, પાલક બધીને ઉપર સરી ગયા છે. જો હાલ કડિયા કોમનું આ કોમ ચાલુ છે અત્યારે. આ કારીગર મોટા કારીગર આ ગુરુ છે. આ જો તો શીખે છે પેલા 5 વર્ષ નોકરી છે રહ્યા છે. આઈ 5 વર્ષ પેલા આ કરતા હતા ને માયા પાછા થઈને ઠેકોણ આવ્યા છે. કાલે બીજા મળી બાકી તો કન્ટિન્યુ ડબો બન્યા. બાકી બીજું બધું આ છે. આમ તો ટ્રેક્ટર વેચે છે. હા બધું એ ખોટું. આમ ટ્રેક્ટર વેચે છે ને પૈસા ખૂટી પડે એટલે કોમ લાગી ગયા છે. કડિયા કોમના સિમેન્ટમાં બેસી ગયા. બાકી હવે પ્લાસ્ટર થઈ ગયું છે. જો પ્લાસ્ટર થઈ ગયા. આ બાકી છે. અત્યારે જઈએ છીએ વિડીયો શૂટ કરવા કાઢીએ. આપણે પેલું ઘર બનતું હતું તો હતા ને. અને જો ટાઈપોટ ને બધું હાથમાં પકડી લીધું છે. અને માનવ હંગાતી છે. બાકી અમે જઈએ છીએ 11. બાકી જો હું સાપરું બનાવી દીધું છે. બાકી તો અમે વિડીયો શૂટ કરવાનો છે એને પૂરો કરી દઈએ. પછી મોટી નાવડી બનાવવાની. બાકી તો જુઓ સાપરું બાપરું તૈયાર કરી દીધું આપણે. જૂના જમા આ તોડી નાખવાનું છે. પાછળ તોડી નાખ બધું. થોડું તો આમ બતાવી દો. પાછળ તોડી કાઢજો ઘર માનવ. બાકી જો હાઈ દીધું અગારની બાકી છે. પાછળની તોડી નાખી. પાછળની ખાસી તોડી નાખી છે. ઈટો બીટો કાઢવાની છે. આ જો બાકી હોય તો ઘર બનાવવાનું છે. એટલે તો ભાઈ એમાં આપણે વિડીયો શૂટનું કામ ચાલુ કરીએ. મેં ઉલાસલી કરી. તો મિત્રો અત્યારે આપણે હોળી બનાવવાનું કામ ચાલુ છે. અને મોટી હોળી બનાવી દઈએ છીએ આપણે કાગળની. બાકી જુઓ અત્યારે કોમ ચાલુ જ છે. એના કાજિયામાં પતંગની દંડીઓ લઈને આવ્યા છે. એમાં ફિટ કરવાની છે. આ કરી એ રીતના. બાકી કમ્પ્લીટ હોળી બની જાય એટલે આપણે કાળીમાન તળાવમાં લઈ જવાની છે તરવા. એટલે નામ ભાઈ અમે નામ ભાઈ પેલું લગાવવાની છે એન્જિન. જેટ એન્જિન લગાવવાનું. જેટ એન્જિન બાકી જુઓ જેટ એન્જિન લગાવવાનું છે. એટલે અમે કમ્પ્લીટ બની જાય એટલે જ મળીએ તમને પછી. તો મિત્રો આપણે જે બોટ બનાવવાની હતી એ અમે બનીને તૈયાર થઈ ગઈ છે અડધી પડતી. અને જે આપણે એન્જિનની વાત કરતા હતા એ લાવી દીધું છે. બાકી જો આ બનાવી આપણે કાગળની બોટ નાવડી બધા મોટી બનાવી છે. એના હેઠળ આપણે થર્મોકોલ કાઢ્યું છે આ રીતનું. અને બાકી જો આપણે જે ડ્રોનની વાત કરતા હતા પહેલાં વિડીયોમાં એ આઈડિયો. અને ઓની બે પંખડીઓના પાછળ લગાવવાની છે. કંઈક અહીં જગ્યાએ એક અહીંયા ને એક અહીંયા. અને ભાઈ ઓમાં એક કેમેરો છે. તમને બતાવી દો તો ભાઈ ઓમાં આ કેમેરો છે દેખાતો હે. તો આ કેમેરો છે એ ઓહે તને અહીંયા હે એ જગ્યાએ. અને પેલી બે પંખડીઓ છે એ પાછળ લાગી જાય. પછી આપણે આ બોટને નાના ઓરિજિનલ છે એ આપણે પાણીમાં મૂક્યું. પછી આપણા કને પેલું રિમોટ છે આઈડી. આ રિમોટના મદદથી આપણે કંટ્રોલ કર્યું. ભાઈ પ્લાન તો એવું છે. આમાં કોમ કરે છે કે નહીં કરતું એ ખબર નહીં ભાઈ. આ એક્સપેરિમેન્ટ છે એટલે ખબર નહીં. બાકી મથ્યો બરોબર નાખતો એટલું કમ્પ્લીટ કરી દીધું છે. બાકી તો અમારે ટેસ્ટિંગની વાળી છે. અને પાછળ ખાલી પેલું આપણે ડ્રોન છે એ લગાવવાનું છે. અને ભાઈ જુઓ આમાં ફોને સેટ થઈ જાય છે. બાકી મેં ઓલાવી ગયો જો તો ભાઈ જો અહીંયા આ રીતનું જે ફોન ઉકાળાથી ખુલી જાય છે એટલે આમાં ફોન આવી જાય. પછી આપણે પેલા ડ્રોન અંગાથી કનેક્ટ કરી દઈએ. બાકી પછી ઓનથી કન્ટેક્ટ કરી વિચારતો એવો જ છે. અમુક કોમ કરે છે કે નહીં કરતું એ ખબર નહીં. બાકી તો કોમ કરી જાય તો મજા આવી જાય. બાકી તો તમારે ફૂલ વિડીયો જોવો હોય તો આપણે RS ચેનલ પર મળી જવાનો. તો ભાઈ પહેલાં તો પૂરી રીતના કમ્પ્લીટ કરી દઈએ. અને ફાઇનલ લુકમાં તમને મળ્યું તો ભાઈ આજે તો આટલું કામ કર્યું છે. બાકી તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહો. તો ભાઈ જો થાકી ગયા છે તો પેલા ઘેર જઈને એ કામ કર્યું એ ઓઇલ આવ્યા
પછી 100 લઈ જઈએ ખબર નહીં ઓયથી 100 લઈ ગયા ઓયથી પોણીમાં લઈ જવાનું તળાવમાં પેલો કાળીમાન તળાવ છે એ તમને બ્લોગમાં બતાવી જ દઉં છું આજે દર્શન કરવા જવાનું છે રવિવાર સુધી બાકી તો આ રીતના આપણે નાવડી તૈયાર થઈ છે જોઈ લો ખાલી કંઈક આ રીતના આપણે નાવડી તૈયાર થઈ છે આ ફિનિશિંગ માં છે લાકડાની લાકડાની ફ્રેમ બનાવી છે આપણે પતંગની જે લાકડીઓ લાવ્યા હતા એની ફ્રેમ બનાવી છે આ રીતની જો એક અહીંયા મારી છે આ ટેકો એ ફ્રેમ રાખી છે એટલે ભાઈ આ કાગળ તો ભૂલ પડી જતો હતો બાકી હોય આપણે આ ડ્રોન મૂકી દેવાનું છે કંઈક અને ઓમાં કેમેરો છે એ સીધો આવી જાય આ રીતના ભાઈ આ નેચર ઉપર નેચર થાય છે એની ચિંતા નહીં અને આ બે પંખડીઓ છે કંઈક આ રીતના આવી જાય પાછળ એ રીતનો વિચાર છે શમ થાય છે ખબર નહીં બાકી એક્સપેરિમેન્ટ છે કાશ આ કોમ કરી જાય તો મજા આવી જાય બાકી તો ભાઈ આ કોમ કરી જાય તો પૈસા વસૂલ થઈ જાય આ ડ્રોન ને લાયા ભાઈ એક જ વખત ઉડાડ્યું છે આપણે એક જ વખત આ ડ્રોન બાકી જો એની દશા શું છે એક જ વખત ઉડાડ્યું એક વખત વિડીયો ઉડાડ્યું અને એ જ દિવસ ભાઈ આ ડુંગરો માપતા હતા આ ડુંગરો આજે દેખાય ને એ ડુંગરો માપતા હતા અને જીવ કવર ક્ષેત્ર બહાર જતું ખોવાઈ ગયું બે દાડા પેલા ડુંગરા પાર જતું હા એ ડુંગરા કને જતું ડુંગરા બહાર તો છેક અહીંયા જતું ભાઈ અહીંયા ભાઈ આટલા પેલી ટોચ દેખાય ને તો જતું રહ્યું ભાઈ ઝાડ આપણે લટકી ગયું એટલે બચી ગયું બે બીજા દાડા મળી તું 2 દિવસ મળી તો મને ઝાડ એ થોડું ઊંચો હતું એટલે અટકી નકર સોય જતો હા સોય જતો બાકી તો કન્ટિન્યુ બ્લોગમાં બની રહો અને મને આપણે ફિટ કરવાનું છે જેટ એન્જિન જ છે એન્જિન જ છે આપણા માટે તો એન્જિનને ફિટ કરી દઈએ પછી તમને મળે ચલો